स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા મુદ્દાઓ પર છે જેમાં ડાયએઝોનિયમ ક્ષાર એના ઉપર આવીએ છીએ। ચલો ડાયએઝોનિયમ ક્ષાર। ચલો તો પહેલા ડાયએઝોનિયમ ક્ષાર કોને કહેવાય? દાખલા તરીકે આપણે આ રીતે લઈએ આ N2 x minus R N2 x minus અને બીજું આ જે છે એમાં R તરીકે મેં લીધું એને અત્યારે હું આલ્કાઇલ એવું કહું છું। તો આ આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર છે। આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર એવું કહેવાશે। આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર જો એને બદલે આમ લો AR N2 x minus તો આ જે બન્યું એને કહેવાશે એરીન अथवा एराइल कहेवाय। एरीन डायएઝોનિયમ ક્ષાર। डायएઝોનિયम ક્ષાર હવે અર્થ એવો થશે કે જ્યારે આપણે પ્રાથમિક એલિફેટિક એમાઇન હોય એને પ્રાથમિક આલ્કેન એમાઇન માનો કે તો એની પ્રક્રિયા જ્યારે નાઇટ્રસ એસિડ HNO2 સાથે કરાવવામાં આવે। હવે નાઇટ્રસ એસિડ એમને ઉત્પન્ન નથી થતો એને માટે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ અને HCl બે વચ્ચે પ્રક્રિયા કરાવી એમાંથી નાઇટ્રસ એસિડ મેળવવામાં આવે છે। એ નાઇટ્રસ એસિડ પેલા પ્રાથમિક એલિફેટિક એમાઇન સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે તેમાંથી આવો ક્ષાર બનશે। આ આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર તરીકે ઓળખીશું। જ્યારે આ બનાવવો હોય ત્યારે 273 થી 278 કેલ્વિન જેવું નીચું તાપમાન રાખવું પડે અને પ્રાથમિક એરોમેટિક એમાઇન હોય એની નાઇટ્રસ એસિડ હવે એ નાઇટ્રસ એસિડ પણ NaNO2 અને ટ્વાઇસ HCl વચ્ચેની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો હોય એની સાથેની પ્રક્રિયાથી આ એરીન ડાયએઝોનિયમ ક્ષાર બને છે। ચલો હવે અહીંયા આ નામ કેવી રીતે અપાય તે તો આ R કે AR જે કોઈ હાઇડ્રોકાર્બન હોય એ હાઇડ્રોકાર્બન નું નામ જે હોય એ નામ ઉપરથી એનું નામ બનશે। આ N2+ જે છે એ વાસ્તવમાં આ રીતનું સમૂહ છે N ટ્રિપલ બોન્ડ N એમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે આ એન ઉપર પ્લસ ચાર્જ છે આવો સમૂહ છે જે N2+ તરીકે લખાતો હોય છે જે ડાયએઝોનિયમ સમૂહ તરીકે ઓળખાશે। આ ડાયએઝોનિયમ સમૂહ છે। ચાલો હવે આ X માઈનસ તરીકે Cl માઈનસ Br માઈનસ HSO4 માઈનસ એ ઉપરાંત BF4 માઈનસ જેવા સમૂહો એમાં આવેલા હોઈ શકે છે જેથી આવા વિવિધ બંધારણો બને। દાખલા તરીકે એરીનના સંદર્ભમાં લઈએ છે તો આવા કહી શકાય C6H5 હું એવું કહું છું C6H5 પછી એમાંથી લઈએ છે N2+ Cl માઈનસ ચલો આને કહેવાશે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ। શું નામ છે જોજો બેન્ઝીન ચલો પછી ડાયએઝોનિયમ પછી ક્લોરાઇડ।
એને બદલે આવું લઈએ આપણે C6H5N2 પ્લસ અહીંયા Br માઈનસ લઈએ તો એ વખતે અહીંયા માનો Br માઈનસ લઈએ તો એ વખતે ક્લોરાઇડ ની જગ્યાએ લખાશે બ્રોમાઇડ, એને બોલાશે બેન્ઝીન ડાયઝોનિયમ, પછી બ્રોમાઇડ બોલાશે. પણ C6H5Na2 પ્લસ HSO4 માઈનસ આવું હોય તો એને કહેવાશે આ જે છે એ બેન્ઝીન, ચલો બેન્ઝીન પછી ડાયઝોનિયમ પછી હાઇડ્રોજન સલ્ફેટ, ચલો એને બદલે આવું હોય C6H5N2 પ્લસ BF4 માઈનસ એમાં જોડાયેલો હોય તો એ વખતે કહેવાશે બેન્ઝીન ડાયઝોનિયમ, પછી બોલાશે ફ્લોરોબોરેટ. તો જુઓ આ બધા જે મેં નામ લીધા એમાં બેન્ઝીન ડાયઝોનિયમ એટલું કોમન છે બધામાં. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, જો અહીંયા Br હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ કહેવાય. આ બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, જ્યારે આ કહેવાશે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. ચલો હવે આ બધાનું કોમન કહીશું આપણે ડાયઝોનિયમ ક્ષાર. હવે એમાં મેં તફાવત સ્પષ્ટ કરી દીધો, બરોબર બોલું છું, ધ્યાન રાખજો. જે આ આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર છે શામાંથી બને તો પ્રાથમિક એલિફેટિક એમાઇનની HNO2 નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી. પણ એ જે બનશે એ ઓરડાના તાપમાને જે છે એ અસ્થાયી હોય છે. ચલો એ અસ્થાયી હોય છે. અસ્થાયી હોવાને કારણે તેનું જલ વિભાજન થતા તેનું આલ્કોહોલમાં રૂપાંતર થઈ જાય છે. પણ જે આ બધા એરોમેટિક અથવા એરિક ડાયઝોનિયમ ક્ષાર છે એ આપણે બનાવવું હોય તો આપણું સમીકરણ લઉં જે ડાયઝોટાઇઝેશન તરીકે ઓળખીશું. તે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયામાં C6H5Na2 માનો કે આપણે લીધું છે, એનિલીન લીધું છે. એ એનિલીનની આપણે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 2HCl સાથે 273 થી 278 કેલ્વિન જેવા નીચા તાપમાને પ્રક્રિયા કરાવીશું. ત્યારે આમાંથી Na અને Cl NaCl HNO2 બને. HNO2 એટલે નાઇટ્રસ એસિડ. એ નાઇટ્રસ એસિડ આની સાથે જોડાવાથી એમાંથી આવું બનશે C6H5N2 Cl જેને આપણે કહ્યું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યું કહેવાશે. ચલો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. એ દરમિયાન બીજું NaCl બનતું હોય છે, એ ઉપરાંત 2H2O પણ બને છે. તો આ પ્રક્રિયા જે છે એને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય. ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખાશે. હવે આમાં આપણે તાપમાન નીચું જરૂરી છે. નીચું તાપમાન હોય ત્યારે આ જે છે સ્થાયી છે. નીચા તાપમાને સ્થાયી છે, બરોબર ધ્યાન રાખીશું. હવે આ જે છે સ્થાયી કેમ છે તો એમાં સંસ્પંદનની ઘટના થતી હોય છે, જેને કારણે ડાયઝોનિયમ ક્ષાર નીચા તાપમાને સ્થાયી હોય છે. હવે એમાં સંસ્પંદન કેવી રીતે થાય છે એ અગત્યનું છે. જુઓ તો આ રીતની ઘટના બને. આ ઉપર NH આ N ટ્રિપલ બોન્ડ N, ચલો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, એમાં આ નાઇટ્રોજન પાસે પ્લસ ચાર્જ છે. હવે આ રિંગ ઉપર N2 પ્લસ મેં એટલું લીધું છે, આટલું. આ તો X માઈનસ જુદા જુદા હોઈ શકે. ચલો આમાં સંસ્પંદનની ઘટના થાય ત્યારે આવું બનશે. આ જે ટ્રિપલ બોન્ડ છે પૈકીનો એક પાઈ બંધ જે છે એ જેનો ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર પામે છે, જેને કારણે આવું બની જવાનું.
चलो હવે એ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર પામે એટલે ટ્રિપલ બોન્ડ નો ડબલ બોન્ડ બની જશે આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ એમને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું એ નાઇટ્રોજન ઉપર ચાર્જ આવશે માઈનસ આ નાઇટ્રોજન ઉપર ચાર્જ આવશે પ્લસ હવે આ જે છે એ અહીંયા ડબલ બોન્ડ માં ફેરવાશે એટલે આ સ્થાને ડબલ બોન્ડ બની જશે चलो ત્યાં ડબલ બોન્ડ બની જાય એટલે આ જે બનશે તૂટ્યો એના બંને ઇલેક્ટ્રોન જે છે એ ઉપર ગયા એટલે અહીંયા પ્લસ ચાર્જ આવે ધ્યાન રાખજો ફરીથી બોલું છું આ બંધ એ બંધના બંને ઇલેક્ટ્રોન જે છે એના દ્વારા અહીંયા શિફ્ટ પામે એટલે એ ડબલ બોન્ડ રચાઈ જાય એટલે ત્યાં પ્લસ ચાર્જ થાય તો એ દરમિયાન હવે આ જે બંધ છે એના ઇલેક્ટ્રોન જે છે આ બાજુ આવશે આગળના બંધારણમાં જો હવે આગળના બંધારણમાં આવું થવાનું આ જે બંધ છે એના બંને ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે ચલો જેથી હવે આવું થયું ઉપર જેમ છે એમને એમ જ રહેશે બરાબર આ n આ ડબલ બોન્ડ n આ ઇલેક્ટ્રોન યુગ્મ આ માઈનસ ચાર્જ આ પ્લસ ચાર્જ ચલો હવે આવું બનવાનું અહીંયા જે છે પહેલા ડબલ બોન્ડ બનાવી દીધું चलो आ डबल बॉन्ड અહીંયા શિફ્ટ થયો એટલે અહીંયા પ્લસ ચાર્જ થાય હવે પ્લસ ચાર્જ સ્થાનાંતર પામ્યો ચલો ત્યારે આ બંધ છે ત્યાં જ હોય ચલો હજુ આગળ લઈએ છે આપણે ફરીથી સંસ્પંદનની ઘટના કરાવીએ ત્યારે આ ડબલ બॉन्ड અહીંયા સ્થાનાંતર પામશે ચલો એ ડબલ બॉन्ड ત્યાં સ્થાનાંતર પામે એટલે આવું બનવાનું આ અહીંયા સ્થાનાંતર પામે એટલે પ્લસ ચાર્જ અહીંયા જવાનું અને આ ડબલ બોન્ડ માં ફેરવાઈ ગયો આ ડબલ બોન્ડ છે આ ઉપર છે ડબલ બોન્ડ n આ પ્લસ ચાર્જ ડબલ બોન્ડ n ઇલેક્ટ્રોન યુગ્મ માઈનસ ચાર્જ તો આ રીતે 2 4 અને 6 આ સ્થાનો પર પ્લસ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય છે અહીંયા પ્લસ ચાર્જ છે બરોબર યાદ રાખજો પણ આ પ્રમાણે સંસ્પંદનની ઘટના થાય આવી સંસ્પંદનની ઘટના થતી હોવાથી જ આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જે છે એ સ્થાયી છે આપણે આ એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર અથવા બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર તો એ નીચા તાપમાને પણ નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને સ્થાયી છે એવું આપણે કહી શકીશું ચલો હવે એના ભૌતિક ગુણધર્મો ઉપર આવીશું तो बेंजीन डायज़ोनियम क्लोराइड ની વાત કરીએ છે તો આ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે તે પાણીમાં દ્રાવ્ય છે ઠંડા પાણી સાથે કોઈ પ્રક્રિયા કરશે નહીં પણ જો તેને ગરમ કરીને પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એ પ્રક્રિયા કરે છે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નહીં કરે દ્રાવ્ય છે परंतु તેને ગરમ કરીને પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો એ પ્રક્રિયા કરશે શુષ્ક અવસ્થામાં હોય ત્યારે તેને ગરમ કરતા તેનું વિઘટન થાય છે શુષ્ક અવસ્થામાં ગરમ કરતા તેનું વિઘટન થાય છે ચલો એ આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની વાત છે પણ જો તેને બદલે આ હોય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરોબોરેટ तो आ पानी में द्राव्य है बराबर ध्यान રાખીશું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પાણી માં દ્રાવ્ય પણ એને બદલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરોબોરેટ છે તો એ પાણી માં અદ્રાવ્ય છે બીજી લાક્ષણિકતા એ કે આ ઓરડાના તાપમાને સ્થાયી રહી શકે છે જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરોબોરેટ છે ઓરડાના તાપમાને સ્થાયી રહી શકે છે જ્યારે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ 273 થી 278 કેલ્વિન જેવું નીચું તાપમાન હોય ત્યારે જ આવી સંસ્પંદનની ઘટના થવાથી સ્થાયી રહી શકે છે તો આ જે છે એમની વચ્ચે જે તફાવત છે એ ધ્યાનમાં રાખીશું ચલો હવે આ ડાયઝોનિયમ ક્ષાર છે એની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર આવીએ છે જે ખાસ અગત્યનો મુદ્દો ગણાય चलो तो एमा बेंजीन डायज़ोनियम क्षार एमा जे रिंग ની ઉપર
N2 પ્લસ અને X માઈનસ સમૂહ રહેલો હોય છે, જેને કારણે ઉપરનો ડાયઝોનિયમ સમૂહ એ સરળતાથી Cl માઈનસ Br માઈનસ I માઈનસ Cl માઈનસ OH માઈનસ આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે N2 પ્લસ જે છે વિસ્થાપન પામે છે, એટલે કે ડાયઝોનિયમ સમૂહ જે છે એનું વિસ્થાપન થઈ શકે છે, જેથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, ફિનોલ આવા વિવિધ સંયોજનો બનાવી શકાય છે. આવી પ્રક્રિયાઓ જે છે એ દરમિયાન N2 મુક્ત થતો હોય છે, જેથી આપણે ડાયઝોનિયમ ક્ષારની પ્રક્રિયાઓને બે ભાગમાં વહેંચી શકીએ. એવી પ્રક્રિયાઓ પહેલા લઈએ કે જેમાં N2 વાયુ તરીકે મુક્ત થતો હોય તેવી પ્રક્રિયાઓ. ચલો એવી પ્રક્રિયાઓમાં પહેલા આપણે આવું ઉદાહરણ તરીકે લઈએ છે જે સેન્ડમેયર પ્રક્રિયાઓ તરીકે ઓળખાશે. Ar N2 plus X minus. ચલો આ જે છે એની પ્રક્રિયાઓ લઉં છું, જોજો તો એમાં કોપર 1 કોપર ઓક્સિડેશન સ્થિતિ 1 કહું છું, એના ક્ષાર કોઈ પણ હોય એની હાજરીમાં ખનિજ એસિડ HCl છે, HBr છે એની સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. ખનિજ એસિડ દાખલા તરીકે Cu2Cl2 HCl સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે એમાંથી બની જશે Ar સાથે Cl જોડાઈ જાય. Ar સાથે Cl જોડાઈ જાય. આ માનો કે C6H5 છે, બેન્ઝીન રિંગ હોય એના ઉપર Cl હોય તો એને કહીશું ક્લોરોબેન્ઝીન. એ ક્લોરોબેન્ઝીન કહેવાશે. તો એ દરમિયાન ક્લોરોબેન્ઝીન મળશે N2 જે છે એ દૂર થઈ જશે, N2 દૂર થઈ જશે, આ X દૂર થઈ જશે, Ar સાથે Cl જોડાયું. તેને બદલે બીજી પ્રક્રિયા લઈએ છે જેમાં Cu2Br2 લઈએ છે, એની HBr સાથે પ્રક્રિયા લઈએ છે. તો આ બંનેમાં કોપર 1 લીધો છે આપણે. ચલો એ વખતે આવું બનશે Ar અહીંયા Br જોડાઈ જશે, એટલે બેન્ઝીન રિંગ ઉપર Br હોય તો બ્રોમોબેન્ઝીન બન્યું કહેવાશે, N2 વાયુ તરીકે મુક્ત થશે. ચલો એને બદલે આવું લઈએ છે, આમાં CuCl લઈએ છે. CuCl ક્યુપ્રસ સાયનાઇડ બોલાય, ક્યુપ્રસ બ્રોમાઇડ, ક્યુપ્રસ ક્લોરાઇડ. આ ક્યુપ્રસ સાયનાઇડ પણ આમાં CuCl લખાય છે. ચલો આ જે છે પણ Cu1 નો સાયનાઇડ છે, એની KCl સાથે પ્રક્રિયા કરાવીએ છે ત્યારે પણ Ar સાથે Cl જોડાશે. ચલો Ar સાથે Cl એટલે બેન્ઝીન રિંગ ઉપર Cl હોય તો સાયનોબેન્ઝીન કહેવાય, બેન્ઝોનાઇટ્રાઇલ કહેવાય. તો એ બની જશે પ્લસ આ દરમિયાન પણ N2 જે છે મુક્ત થશે. ચલો આ જે ત્રણ પ્રક્રિયાઓ આપણે લીધી એ ત્રણ પ્રક્રિયાઓ જે છે એમને કહેવાશે સેન્ડમેયર પ્રક્રિયાઓ. સેન્ડમેયર પ્રક્રિયાઓ છે આ ત્રણેય. તો સેન્ડમેયર પ્રક્રિયાઓ દરમિયાન આપણે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન અથવા બેન્ઝોનાઇટ્રાઇલ બનાવી શકીએ છીએ, જેમાં કોપર 1 આ ક્ષાર છે એનો એની A અને હેલોજન જે છે એસિડ છે એની હાજરીમાં પ્રક્રિયા કરાવીશું ત્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો Cl Br Cl બરાબર કોપર 1 આયનની હાજરીમાં બેન્ઝીન વલયમાં બેન્ઝીન વલય ઉપર સરળતાથી દાખલ થાય છે. આ પ્રક્રિયાઓ બધી સેન્ડમેયર તરીકે ઓળખીશું. પણ જો તેને બદલે બીજી બે પ્રક્રિયાઓ હવે લઉં છું તો એમાં આપણે કોપર પાવડર લઈએ છીએ. કોપર પાવડરની હાજરીમાં આપણે HCl સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. તો એ વખતે ArCl જ બનશે. આ દરમિયાન જે છે
એ N2 દૂર થાય છે, પણ સાથે સાથે એ દરમિયાન CuH પણ વધશે. ચલો એ જ રીતે બીજી એક પ્રક્રિયા લઈએ છે જેમાં HBr સાથે પ્રક્રિયા લેવાની. CO પાવડર એટલે કે CO ની ઓક્સિડેશન સ્થિતિ 0 છે, અર્થ એવો થશે ત્યારે પણ ArBr બની જશે. ArBr પ્લસ N2 પ્લસ CuH તરીકે દૂર થશે. ચલો એ બંને પ્રક્રિયાઓ છે જે આ બંને પ્રક્રિયાઓને ગાટરમાન પ્રક્રિયાઓ કહે છે. ગાટરમાન પ્રક્રિયાઓ તરીકે ઓળખાશે. ચલો હવે સેન્ડમેયર પ્રક્રિયાઓ દ્વારા અને ગાટરમેન પ્રક્રિયાઓ દ્વારા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવી શકાય છે આમ તો, પણ ગાટરમાન પ્રક્રિયાઓ કરતા સેન્ડમેયર પ્રક્રિયાઓ જે છે એ દ્વારા આપણે આ મેળવવું વધારે સારું ગણાશે, કારણ કે વધુ શુદ્ધ મળશે. જે સેન્ડમેયર પ્રક્રિયાઓ છે વધુ સારી ગણાશે. તો આમાં ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સાયનોબેન્ઝીન ત્રણેય બને સેન્ડમેયરમાં. ગાટરમાનની અંદર ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બને. આમાં કોપર 1 ની હાજરી જોઈએ, જ્યારે આમાં કોપર પાવડર સ્વરૂપે જોઈએ એની હાજરીમાં હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાઓ દ્વારા જે છે એ આ બનશે, જે ગાટરમાન તરીકે ઓળખાશે. પણ હવે આપણે માનો કે આયોડાઇડ સમૂહ બેન્ઝીન વલય ઉપર લાવવો છે, તો એ વખતે આવી પ્રક્રિયાઓ નહીં ચાલે. એને માટે હવે હું લઉં છું એ પોટેશિયમ આયોડાઇડ લઈએ છીએ. પોટેશિયમ આયોડાઇડ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે. આપણે માનો કે આવું લઈએ છે, એમાં આ પોટેશિયમ આયોડાઇડ માટેની પ્રક્રિયાને હું અલગ પાડી દઉં છું. ચલો એમાં An2+ Cl- લઈએ છે. ચલો એની પ્રક્રિયા ક્યારે પોટેશિયમ આયોડાઇડ સાથે લઈએ છે ત્યારે ArI બની જશે, આયોડોબેન્ઝીન બની જશે, પણ આ દરમિયાન N2 બનશે, સાથે KCl બનશે. અહીંયા આ K અને Cl તો એ જોડાઈને KCl બનશે. K અને Cl KCl બને. આ I Ar સાથે જોડાઈ ગયો, N2 દૂર થઈ ગયો, તો આ રીતે આયોડોબેન્ઝીન બન્યો કહેવાશે. ArI જે આયોડોબેન્ઝીન છે. હવે ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન આપણે લેવું હોય એટલે કે ફ્લોરોબેન્ઝીન માનો કે બનાવવું છે, તો ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે An2+Cl- જે છે એની પ્રક્રિયા પહેલા તો HBF4 સાથે કરાવવી પડશે. આ ફ્લોરોબોરિક એસિડ કહેવાશે. ફ્લોરોબોરિક એસિડ છે એની સાથે પહેલા પ્રક્રિયા કરાવીશું, જેથી હવે આ H અને Cl HCl તરીકે દૂર થઈ જાય, BF4 અહીંયા જોડાઈ જશે, જેથી Ar પછી બની જશે N2+ BF4- જે આપણે નામ આપ્યું આગળ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ કહેવાશે, અથવા તો એરાઇલ ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. હવે આપણે આને જે છે એ વધુ ગરમ કરીએ એટલે એમાંથી Ar સાથે F જોડાયેલો રહેશે એક જ, ArF એટલે ફ્લોરોબેન્ઝીન બની ગયો. આ બેન્ઝીન હોય તો C6H5 હોય તો ફ્લોરોબેન્ઝીન બની જાય. ચલો બીજો N2 દૂર થશે, ત્રીજું બની જશે BF3. તો આમ જે છે એ BF3 બનશે, N2 બનશે. ચલો એ ઉપરાંત લઈએ છે જેમાં H દ્વારા હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન થતું હોય ડાયઝોનિયમ ક્ષાર જે સમૂહ છે તે, તો એવી પ્રક્રિયામાં આપણે An2+Cl- છે એવી બે પ્રક્રિયાઓ લઉં છું, જોજો બરોબર. તો એમાં આપણે એક લઈએ છે H3PO2 વત્તા H2O. H3PO2 વત્તા H2O એની સાથે પ્રક્રિયા લઉં છું.
અહીંયા S3PO2 જે છે એ વાસ્તવમાં આ S3PO2 નું S3PO3 માં રૂપાંતર થશે ત્યારે એનું ઓક્સિડેશન થયું કહેવાશે, માટે આ રિડક્શન કરતા તરીકે વર્ત્યો કહેવાશે. S3PO2 રિડક્શન કરતા તો એ વખતે આવું બની જશે, Ar સાથે H જોડાઈ જાય. ચલો Ar સાથે H જોડાઈ ગયું એટલે C6H6 અને H જોડાય, C6H5 એમાં H જોડાય C6H6 એટલે કે બેન્ઝીન બની ગયું. આ બેન્ઝીન બન્યું રિડક્શન થી. ચલો બીજું બનશે N2 પ્લસ. ચલો આમાં H જોડાઈ ગયો, N2 દૂર થઈ ગયો. આ જે છે એમાંથી S3PO3 બની ગયા, S3PO3 અને બીજું HCl પણ દૂર થશે. S3PO3 બનશે અને HCl પણ દૂર થશે. આ બેન્ઝીન બની ગયું. આ S3PO2 છે એને બે નામ આપી શકાય, હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાશે, હાઇપોફોસ્ફરસ એસિડ, અથવા બીજું કહેવાશે એને ફોસ્ફોનિક એસિડ, ફોસ્ફોનિક એસિડ તરીકે ઓળખાશે, ફોસ્ફોનિક એસિડ. ચલો એના દ્વારા આ રિડક્શન કરતા તરીકે વર્તે, તેનું પોતાનું આમાં રૂપાંતર થઈ ગયું. આ જે બની ગયું એને કહીશું શું તો ફોસ્ફરસ એસિડ. આ ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખાશે. S3PO3 છે, S3PO2 નો S3PO3 માં ઓક્સિડેશન થયું કહેવાય, પણ આ શું ગણાય તો એ આનું રિડક્શન કરશે, માટે એ રિડક્શન કરતા કહેવાશે. તો S3PO2 રિડક્શન કરતા છે. બીજી એક પ્રક્રિયા છે જેમાં ઇથેનોલ CH3 CH2OH ઇથેનોલ છે, ઇથેનોલ પ્લસ H2O લઈએ. ચલો ઇથેનોલ ની હાજરીમાં ઇથેનોલ જે છે એ પ્રક્રિયા છે, આપણે ઇથેનોલ એકલો લઈએ છીએ. ચલો CH3 CH2OH, તો આ જે છે એનું આપણે રિડક્શન કરતા તરીકે વર્તે છે, જેથી ArH બનશે પ્લસ N2 બનશે પ્લસ આ દરમિયાન બીજું બને છે આનું ઓક્સિડેશન થવાનું. આ ઇથેનોલ છે એનું ઓક્સિડેશન થઈ જવાનું, તેમાંથી ઇથેનાલ બને, CH3CHO બરોબર યાદ રાખીશું. આ બને ઇથેનાલ પ્લસ ચલો ઇથેનાલ બનશે, સાથે બનશે HCl, HCl બનશે. તો આ રીતે જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એમાંથી બેન્ઝીન બનાવી શકાય છે, જેમાં S3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ અથવા તો ઇથેનોલ જેવા રિડક્શન કરતાનો ઉપયોગ કરવામાં આવે છે, તેમનું ઓક્સિડેશન થવાથી જો હાઇપોફોસ્ફરસ એસિડ હોય તો એમાંથી ફોસ્ફરસ એસિડ બને છે અને ઇથેનોલ હોય તો એમાંથી ઇથેનાલ બને છે. આ દરમિયાન એરોમેટિક રિંગ ઉપર H જોડાઈ ગઈ તેનું બેન્ઝીનમાં રૂપાંતર થાય છે. ચલો એ સિવાય વાત કરીએ છે તો હવે આપણે માનો કે આવું લીધું છે, આની જ બીજી એક પ્રક્રિયા લઉં છું સીધી. એમાં પાણી ઉમેરી 283 કેલ્વિન તાપમાને ગરમ કરીએ છીએ. પાણી ઉમેરી અને લગભગ 283 કેલ્વિન તાપમાને એને ગરમ કરીએ છીએ ત્યારે આવું બનશે, આમાંથી OH છૂટો પડે. એ OH જે છે એ એરોમેટિક રિંગ સાથે જોડાઈ જાય, જેથી ArOH બની ગયો, ArOH બની ગયો. જો ArOH એટલે ફિનોલ બની ગયો. આ જે છે કહેવાય ફિનોલ. ચલો બીજું શું બનશે આ દરમિયાન તો N2 બની જશે. ચલો અહીંથી N2 દૂર થયું, ફિનોલ બની ગયું અને HCl બનશે. તો આ રીતે આપણે આમાંથી ફિનોલ બનાવી શકીએ. ચલો એ ઉપરાંત હજુ એક બીજું લઈએ છે આપણે, તો એમાં નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો NO2 સમૂહ દ્વારા કેવી રીતે આપણે વિસ્થાપન કરાવી શકીએ તે, તો એમાં આવું કરવું પડે. ચલો એમાં સૂત્ર હું આ રીતે લઉં છું, જ્યારે આ બેન્ઝીન રિંગ
N2+ અને આપણે Cl- લીધું છે એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લીધું છે। હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એની જ પ્રક્રિયા કરાવીએ છે આપણે HBF4 સાથે પ્રક્રિયા કરાવીએ H અને Cl HCl તરીકે દૂર થાય જેથી આવું બની જાય જે એરોમેટિક વલય છે એના ઉપર N2+BF4- આ જે બની ગયું એ શું છે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બેન્ઝીન ડાયઝોનિયમ પછી બોલાશે ફ્લોરોબોરેટ હવે તેની પ્રક્રિયા CO ની હાજરીમાં CO પાવડર સ્વરૂપમાં હોય એની હાજરીમાં આપણે સહેજ ગરમ કરવું પડે સોડિયમ નાઇટ્રાઇટ નું જલીય દ્રાવણ ઉમેરીશું એનું જલીય દ્રાવણ હોય છે aqueous તો હવે આવું બની જશે ઉપર રિંગ ઉપર NO2 સમૂહ આવી જશે રિંગના ઉપર NO2 સમૂહ આવી જશે એટલે આ બની ગયું એ નાઇટ્રોબેન્ઝીન બની ગયું ઉપર NO2 આવી જશે ચલો એ દરમિયાન બીજું દૂર થશે આ જે N2 ઉપરનું ગ્રુપ હતું એ દૂર થઈ જશે આ NO2 જોડાઈ ગયું સીધું NaBF4 બની જશે NaBF4 એટલે કે સોડિયમ ફ્લોરોબોરેટ NaBF4 બની જશે અને આવું થઈ જશે નાઇટ્રોબેન્ઝીન તો આ બધી જ પ્રક્રિયાઓ જે લીધી છે આપણે એ દરેકમાં જે છે એ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ અથવા બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર લીધા છે આપણે જુદા જુદા એરિન ડાયઝોનિયમ ક્ષાર પણ કહી શકીએ તો એ વખતે સેન્ડમેયર પ્રક્રિયાઓ ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સાયનોબેન્ઝીન બનાવી શકાય ગાટરમાન પ્રક્રિયાઓ જેમાં Cu પાવડરની હાજરી છે આમાં Cu+1 ની હાજરી હતી એ તફાવત હતો આમાં ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બને એ ગાટરમાન પ્રક્રિયાઓ કહેવાશે બંને પૈકી સેન્ડમેયર વધુ સારી છે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન મેળવવા માટે ચલો હવે આયોડોબેન્ઝીન મેળવવું છે તો Ki સાથેની પ્રક્રિયા લઈશું જો તેને બદલે આપણે ફ્લોરોબેન્ઝીન બનાવવું છે તો ડાયરેક્ટ નહીં બની શકે એટલે એમાં Ar_N2+Cl- ની HBF4 સાથે પ્રક્રિયા કરાવી Ar_N2+BF4- બનાવ્યું જેમાંથી આ ArF બન્યું એટલે ફ્લોરોબેન્ઝીન જો તેને બદલે આપણે બેન્ઝીન બનાવવું હોય તો આ બે પ્રક્રિયાઓ દરમિયાન બની શકે જેમાં હાઇપોફોસ્ફરસ એસિડ અથવા તો ઇથેનોલ જેવા રિડક્શન કરતા છે આ નિર્બળ રિડક્શન કરતા છે આ બંને એમની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરાવીશું ત્યારે તેમનું પોતાનું ઓક્સિડેશન થશે ફોસ્ફરસ એસિડ અને ઇથેનોલમાં અને એ વખતે આ બેન્ઝીન બને છે ફિનોલ બનાવવું હોય તો પાણી ઉમેરી 283 કેલ્વિન તાપમાને ગરમ કરીશું એટલે ArOH ફિનોલ બની જશે અને નાઇટ્રોબેન્ઝીન બનાવવું હોય તો ડાયરેક્ટ પ્રક્રિયા નહીં થાય એને માટે જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની આ જે છે ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પહેલા બને H અને Cl HCl તરીકે દૂર થતા બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ જેની NaNO2 aqueous જલીય દ્રાવણ કોપરની હાજરીમાં સહેજ ગરમ કરીશું એટલે નાઇટ્રોબેન્ઝીન બનશે આ તમામ પ્રક્રિયાઓ જે છે એમાં N2 દૂર થાય છે આ તમામ પ્રક્રિયાઓમાં N2 દૂર થાય છે મિત્રો આપણે એવું જોઈ ગયા આગળની પ્રક્રિયાઓ બધામાં કે જેમાંથી N2 જે છે પ્લસ N2+ એટલે કે ડાયઝોનિયમ સમૂહ જે છે એ N2 વાયુ તરીકે મુક્ત થતો હોય છે જેથી ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન સાયનોબેન્ઝીન આયોડોબેન્ઝીન નાઇટ્રોબેન્ઝીન ફ્લોરોબેન્ઝીન આપણે ફિનોલ બેન્ઝીન એ બધા વિવિધ સંયોજનો બનાવ્યા એ દરમિયાન N2+ નું N2 માં ડાયનાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય પણ હવે એવી પ્રક્રિયાઓ લઈએ છે કે જે એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ તરીકે ઓળખાવી શકાય એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ આ પણ અગત્યની પ્રક્રિયાઓ છે મિત્રો
એઝો સંયુગ્મન પ્રક્રિયાઓમાં જે ડાયઝોનિયમ સમૂહ હોય છે એ સચવાયેલો રહેશે. ડાયઝોનિયમ સમૂહ એમનેમ રહેશે અને બે એરોમેટિક વલય એકબીજા સાથે જોડાતા હોય છે, માટે એઝો સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. ચલો દાખલા તરીકે આપણે આવું લઈએ છે. આપણી પાસે આવું છે n ટ્રિપલ બોન્ડ n આ પ્લસ આ જે છે Cl માઈનસ. મેં આવું સૂત્ર લીધું. આ પણ શું છે N2 Cl માઈનસ જ છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જ છે. ચલો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા આપણે આની સાથે કરાવીએ છીએ. આ H જુદો પાડ્યો મેં સમજવા માટે. અહીંયા આપણે OH સમૂહ મૂકી દઈએ છીએ એટલે વાસ્તવમાં ફિનોલ જ છે. આ ફિનોલ જે છે એ NaOH જેવા બેઝમાં દ્રાવ્ય કરેલો હોય એવો ફિનોલ હોય છે, એટલે આપણે OH- ની હાજરી છે એવું કહી શકીએ. તો હવે પ્રક્રિયા દરમિયાન આવું બનશે. આ N2 Cl બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ ફિનોલ છે. તો હવે આ H અને Cl HCl બનાવે અને NaOH સાથે તટસ્થીકરણ પામી જશે એમ કહી શકીએ આપણે. તો હવે આ બે જોડાઈ જશે ત્યારે ડાયઝોનિયમ સમૂહ જે છે એ સચવાયેલો રહે છે. ડાયઝોનિયમ સમૂહ એ n ડબલ બોન્ડ n માં રૂપાંતર પામશે અને અહીંથી આ બીજી એરોમેટિક વલય જે છે એ એની સાથે જોડાઈ જશે. આના પેરા સ્થાનમાં OH રહેલો છે. પેરા સ્થાનમાં OH અને પેલું મેં જે કહ્યું એ રીતે HCl અને NaOH એકબીજા સાથે તટસ્થીકરણ પામશે એટલે H2O બનશે એવું કહી શકીએ આપણે. અને એને કે ગમે તે લીધો હોય એટલે અહીંયા હું Cl- તરીકે બતાવું છું. જે NaOH હોય તો NaCl બને, KOH હોય અહીંયા તો KCl બને. આ જે બન્યું એ કહેવાશે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. એનું નામ છે પેરા હાઇડ્રોક્સી, કારણ કે પેરા સ્થાનમાં OH છે. પેરા હાઇડ્રોક્સી એઝો, પેરા હાઇડ્રોક્સી પછી એઝોબેન્ઝીન તરીકે ઓળખીશું. એઝોબેન્ઝીન જે નારંગી એઝો રંગક છે. નારંગી રંગ છે, નારંગી એઝો રંગક કહેવાય. એઝો રંગક નારંગી એઝો રંગક તરીકે ઓળખાશે એ બને છે. તો આ એઝો સંયુગ્મનની એક પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા લઈએ છે. ચલો એમાં આવું લઈએ છે. આ N ટ્રિપલ બોન્ડ N Cl- આ પ્લસ. ચલો હવે એની પ્રક્રિયામાં આ H. ચલો આ ઉપરાંત અહીંયા આ NH2 છે. એટલે આ જે છે એનિલીન છે, બેન્ઝીનેમાઇન છે. આ H તો આની સાથે દૂર થાય છે એવું સમજવા માટે આપણે જુદો પાડીએ છીએ કે આ એનિલીન જ છે. હવે એનિલીન બેઝિક હોવાથી એ એસિડમાં દ્રાવ્ય થયેલો હોય એટલે H+ ની હાજરી આ OH- હોય NaOH KOH, જ્યારે અહીંયા HCl માં દ્રાવ્ય થયેલો હોય એસિડમાં એટલે H+, કારણ કે આ બેઝિક છે. ચલો હવે આ બે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આવું બની જશે. અહીંયા આ N ડબલ બોન્ડ N આ બીજી રિંગ. ચલો અહીંયા આ જે છે આ સ્થાને NH2 છે વત્તા એમાં પણ H2O બને. અહીંયા જે છે એ Cl આ માઈનસ છે એ તરીકે દૂર કરેલો છે એવું વાસ્તવમાં એવું કહી શકાય. Cl- તરીકે એ રીતે દૂર થયેલો છે. પણ એમાં વાસ્તવમાં આવું હોય જે પ્રક્રિયા દરમિયાન આપણે એસિડનો યુઝ કરેલો છે તો ત્યાં Cl- બનાવ્યો. આ જે બન્યું એનું નામ બનાવીએ. તો જેમ પેરા સ્થાનમાં OH હતો તો હવે પેરા સ્થાનમાં NH2 આવ્યો માટે એને કહેવાશે પેરા
પછી એમિનો એઝોબેન્ઝીન, પેરા એમિનો એઝોબેન્ઝીન તરીકે ઓળખાશે, જે પીળો એઝોરંગક છે. પીળો એઝોરંગક, પીળો એઝોરંગક. ચાલો પેલું પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન છે, જે નારંગી એઝોરંગક છે. જ્યારે આ પેરા એમિનો એઝોબેન્ઝીન છે, જે પીળો એઝોરંગક છે. તો આ રીતે એઝોરંગક બનાવવા માટે આ ઉપયોગી છે. રંગ બરોબર યાદ રાખીશું. પેલું છે નારંગી રંગ છે, જ્યારે આ પીળો રંગ છે. આ સિવાયના રંગ પણ આવી એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ દ્વારા બનાવી શકાય છે. તો આ અગત્યની પ્રક્રિયાઓ છે. ચલો હવે આપણે એરોમેટિક સંયોજનોને જે છે ડાયઝોનિયમ ક્ષારની ટોટલ ઉપયોગિતા વાત કરીએ તો એમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, બેન્ઝીન, ફિનોલ, નાઇટ્રોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન એ ઉપરાંત આવા એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ દ્વારા એઝો રંગક સંયોજનો પણ બનાવી શકાતા હોય છે. પેલી બધી જ પ્રક્રિયાઓમાં જે ડાયઝોનિયમ સમૂહ હોય છે N2 તરીકે દૂર થાય, જ્યારે આવા ડાયઝોનિયમ સમૂહ સચવાયેલો રહે છે, જે આ સ્વરૂપમાં ફેરવાય છે એમને રહે છે, અને બે એરોમેટિક રિંગ એકબીજા સાથે જોડાતી હોવાથી તે એઝો સંયુગ્મન પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. ચલો મિત્રો, છેલ્લે એક કોયડો છે, એ કોયડા ઉપર જઈએ છે. 4 નાઇટ્રોટોલ્યુઇન. ચલો કયું છે 4 નાઇટ્રોટોલ્યુઇન? આવું થશે 4 નાઇટ્રોટોલ્યુઇન. આપણને એવું કહ્યું છે 4 નાઇટ્રોટોલ્યુઇન ને 2 બ્રોમો બેન્ઝોઇક એસિડમાં કેવી રીતે પરિવર્તિત કરશો? ચલો એમાંથી બનાવવું છે આપણે 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ. હું અહીંયા સૂત્ર લખી દઉં છું, પહેલા જોજો. 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ બનાવવું છે. બેન્ઝોઇક એસિડ એટલે આ COOH ગ્રુપ બનાવી દેવું છે, અને 2 બ્રોમો એટલે અહીંયા Br લાવવું છે આપણે. 2 નંબર ઉપર Br લાવવું છે. 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ આવું બનાવવું છે. આ Br સમૂહ છે, બ્રોમિન છે Br. ચલો હવે આપણે બેને સરખાવો પણ આમ જ આની સાથે એની સરખામણી કરો, આમાંથી એ બનાવવું છે. તો પહેલી તો એક વાત કે NO2 અહીંયા સમૂહ તરીકે છે, અહીંયા નથી, એટલે NO2 દૂર કરવો પડશે આપણે. ચલો NO2 દૂર કરવો હોય તો આ NO2 નું આપણે રિડક્શન કરાવીએ. સમજો, રિડક્શન કરાવીએ તો NO2 નું NH2 બની જાય, એટલે કે એનિલિનિયમ સમૂહમાં રૂપાંતર થાય. ત્યારબાદ તેનું ડાયઝોટાઇઝેશન કરાવી શકાય. ત્યારબાદ જેમ પેલામાં બેન્ઝીનમાં રૂપાંતર કરતા હતા રિડક્શન દ્વારા, તો અહીંયા પણ રિડક્શન કરીને આપણે એ સમૂહ દૂર કરી શકીશું, એટલે NO2 દૂર થઈ શકશે. ચાલો બીજી બાબત, આપણે અહીંયા Br દાખલ કરવું છે. અહીંયા Br નથી, એટલે એનો અર્થ એવો થયો કે એક બ્રોમિનેશન પ્રક્રિયા કરાવવી પડશે. FeBr3 ઉદ્દીપકની હાજરીમાં Br2 સાથે, એટલે બ્રોમિનેશન કરાવવું પડશે. ચાલો ત્રીજું આપણે આવું કરાવવું છે CH3 નો COOH માં રૂપાંતર, જે આપણે KMnO4 KOH પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા કરાવીશું, એટલે COOH ગ્રુપ બની જાય. પણ હવે કઈ પ્રક્રિયા ક્યારે કરવી, એ ક્રમબદ્ધ પ્રક્રિયાઓને જોડવી એ અગત્યની છે. હવે જુઓ, એમાં આ બંને એકબીજાના ઓર્થો સ્થાનમાં છે. હવે આ પૈકી COOH ગ્રુપ તો મેટા નિર્દેશક ગણાય, એટલે જો તમે પહેલા CH3 નું ઓક્સિડેશન કરીને બેન્ઝોઇક એસિડ બનાવી દો, ત્યાર પછી જો તમે બ્રોમિનેશન કરાવવા જાઓ તો મેટા સ્થાને Br જતો રહે, આ Br અહીંયા જતો રહે મેટા સ્થાને. આપણે જોઈએ છે ઓર્થો સ્થાને, માટે પહેલા ઓક્સિડેશન નહીં કરાવીએ, ઓક્સિડેશન છેલ્લે કરાવીશું. તો પહેલું આપણે આનું બ્રોમિનેશન કરાવી દઈએ છીએ. ચલો આનું બ્રોમિનેશન એટલે કે Br2 સાથે પ્રક્રિયા આપણે કરાવીશું. આમ તો સામાન્ય રીતે બ્રોમિનેશનમાં FeBr3 ઉદ્દીપક તરીકે ઉપયોગમાં આવતું હોય ત્યારે આવું બની જશે. ઉપર જે છે CH3 એમને અહીંયા Br, અહીંયા NO2 પણ M છે.
ચલો આપણે બીઆર જે જોઈતું એ ઓર્થો સ્થાનમાં જોઈતું હતું. આ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે એને માટે ઓર્થો સ્થાન ત્યાં બીઆર આવે. ચલો આ જે છે પાછો મેટા નિર્દેશક છે તો આના માટે આ સ્થાન એટલે મેટા જ બનવાનું એટલે આ બંને સમૂહને અનુકૂળ બનશે. ચલો આ જે બની ગયું એ 4 બ્રોમો છે અને સોરી 2 બ્રોમો પછી 4 નાઇટ્રો છે. 2 બ્રોમો 4 નાઇટ્રો ટોલ્યુએન છે એવું કહીશું. હવે આપણે આ NO2 નું NH2 માં રૂપાંતર કરવું છે તો એને માટે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા Sn HCl અથવા તો Fe HCl પણ લઈ શકાય. ચલો H2 સાથે રિડક્શન કેવાશે. આ રિડક્શન કરાવીને આવું બની જવાનું. અહીંયા જે ઉપર છે CH3 જ્યારે અહીંયા જે છે Br પણ અહીંયા બની જવાનું NH2. ચલો આપણે NO2 નું NH2 માં રૂપાંતર થઈ ગયું. હવે આપણે એનું ડાયઝોટાઇઝેશન કરાવીએ. ચલો એનું ડાયઝોટાઇઝેશન કરાવું છું તો ડાયઝોટાઇઝેશન કરાવવા માટે NaNO2 2HCl નીચું તાપમાન 273 થી 278 કેલ્વિન આમાંથી બનશે નાઇટ્રસ એસિડ HNO2 જેના દ્વારા એનું જે છે એ ડાયઝોટાઇઝેશન થઈ જવાનું જેથી CH3 અહીંયા Br જ્યારે અહીંયા બની જવાનું શું તો N2+Cl- N2+Cl-. હવે એને આપણે દૂર કરવું છે. આ સમૂહને દૂર કરી દેવો છે. ચલો એ સમૂહને દૂર કરવો છે તો એને માટે આપણે રિડક્શન કરાવીશું તો એને માટે S3PO2 અને H2O ની હાજરી S3PO2 અને H2O એની હાજરીમાં આવી પ્રક્રિયા થઈ જાય. હવે ચલો શું બની જશે તો એમાં ઉપર CH3 અહીંયા Br. ચલો આ દરમિયાન આખું ગ્રુપ દૂર થઈ જાય એમાંથી N2 તરીકે દૂર થઈ જાય S3PO3 દૂર થઈ જાય એ દરમિયાન HCl પણ દૂર થઈ જાય એટલે આખું ગ્રુપ દૂર થઈ જશે. આવું બની જશે. ચલો હવે આપણે આ ગ્રુપમાંથી આમાં રૂપાંતર કરીશું તો છેલ્લું સ્ટેપ હવે આવશે તેનું KMnO4 KOH જે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે જે ઓક્સિડેશન કરાવશે જેથી CH3 સમૂહનું COH માં રૂપાંતર થઈ જશે અને અહીંયા Br જ્યાં છે ત્યાં રહેશે માટે 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ બન્યો. જુઓ 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ. તો આ રીતે ક્રમશઃ પ્રક્રિયાઓ કરાવીશું. પહેલું લીધું છે આપણે જે 4 નાઇટ્રો ટોલ્યુએન છે એના બ્રોમિનેશન થી આ બન્યું એને રિડક્શન કરાવ્યું એટલે આ બન્યું NH2 માં રૂપાંતર ડાયઝોટાઇઝેશન બનાવ્યું એમાંથી આ ગ્રુપ આખું દૂર કર્યું રિડક્શન દ્વારા છેવટે ઓક્સિડેશન દ્વારા આપણે 2 બ્રોમો બેન્ઝોઇક એસિડ બનાવ્યું. તો મિત્રો આ ચેપ્ટર આપણે આખું પૂરું થઈ ગયા છે આજે આટલે સુધી.